નેક્સ્ટ કવર અપ કરીશું આપણે બીજા નવા લોકોને. પબ્લિક હજુ ગઈ નથી એટલે આપણે અહીંયા ચોટેર આવવાનું છે, આપણે અહીંયાથી જવાનું નથી, સમજી ગયા? ચોટેર આવશું આપણે. કેવું રહ્યું? સારું રહ્યું. ઓવરઓલ જે મેથ્સ નો ડર હોય છે, ગણિતનો એક ભય હોય છે, એ મામલે તમારે કેવું રહ્યું છે? ઈઝી હતું આજે. Easy હતું? ખરેખર દાખલાઓ કેવા પૂછ્યા છે? એ તો 26 માર્ક્સના ઓબ્જેક્ટિવ હા એ સાર રહ્યા છે. એકંદરે સરળ પેપર. કઈ સ્કૂલમાંથી ને શું નામ તમારું? ડીપીસ. ડીપી માંથી જ તો પછી ઘરમાં જ આવ્યો નંબર. ખૂબ સરસ, ખૂબ સરસ. कैसा गया? जोरदार गया, बढ़िया. हमसे जोरदार गया. अच्छा क्या है? તો આજે પૂછ્યું હતું કેટલા વિદ્યાર્થીઓ ગણિત વિષયનું પેપર કેવું હતું? આપના મત મુજબ ગણિત વિષયનું પેપર કેવું હતું? સારું હતું. સારું હતું, સહેલું હતું. જે પ્રમેય સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય કે થેલ્સનો પ્રતિ પ્રમેય કયો પૂછાયો હતો? સમપ્રમાણનો મૂળભૂત પ્રમેય. મૂળભૂત પ્રમેય પૂછાયો. હા, આંકડા શાસ્ત્ર અને સંભાવના દાખલા ઈઝી હતા કે હાર્ડ હતા? ઈઝી હતા. ઈઝી હતા. હા, પેપર આમ કેવું કેવી એવરેજ ગણી શકાય કે હાર્ડ ગણી શકાય? ઈઝી, મારા માટે તો ઈઝી તમારા હતું. મત મુજબ ઈઝી હતું. અને સેક્શન એની વાત છે જે ચોપડીમાં આપેલો નથી તો પણ આ જે અહીંયા પૂછવામાં આવ્યો છે 24 માર્કનો નવી પેટર્ન સ્ટાઇલ મુજબ તો એ કેવો હતો? સારો હતો. સારો હતો. કેવી હતી તમારી પ્રિપેરેશન? આખા વર્ષની મહેનત આ 3 કલાકની અંદર ગણિતનું પેપર તમારા મત મુજબ? બહુ જ સારું બહુ હતું. જ સારું હતું. હા. અને ફેસ ઉપરથી દેખાય છે કે કેવું હતું પેપર. ચોક્કસથી ચલો આપણે બીજા વિદ્યાર્થીઓને પૂછીશું કે આજનું પેપર કેવું હતું. કયું હતું બેન? બેઝિક ઓર સ્ટાન્ડર્ડ? કેવું રહ્યું ઓવરઓલ બેઝિક? બહુ ઈઝી. ઓબ્જેક્ટિવ જે 26 માર્ક્સના આપણને પૂછ્યા એ હાર્ડ કહીશું કે ઈઝી? ઈઝી. તમારે ઓવરઓલ બધા લોકોને કેવું ગયું છે? બહુ સરસ. બહુ કેવી તૈયારી સામાજિક વિજ્ઞાનની? સારી. નવી ગુજરાત બોર્ડની જે પેપર સ્ટાઇલ આવી આપણી એનો કોઈ બેનિફિટ આપણને મળ્યો હોય એવું? હા બેનિફિટ તો છે. શું નામ તમારું? કઈ સ્કૂલમાંથી તમે? હું આ LKMH હિન્દી આર્ટ LKMH. ઓકે, થેન્ક યુ. આજનું ગણિત વિષયનું પેપર કેવું ગયું? બહુ સારું. બહુ સરસ. જે આખા વર્ષની મહેનત છે એ 3 કલાકમાં કેવી રહી? બહુ સારું. પેપર ઈઝી હતું? નાઈસ. રિપીટર સર. રિપીટર કેવું રહ્યું પેલું? મારે મસ્ત રહી. બેઝિક જ આપી હશે આપણે તો. હા, બેઝિક જ. ઓવરઓલ પેપર કેવું કહી શકીએ? ઓવરઓલ હવે પાસિંગ માર્ક્સ આવી ગયા કે પાસિંગ માર્ક્સ છે પાક્કું? આખું પાસિંગ માર્ક્સ તો પાસ. શું નામ અને કઈ સ્કૂલમાંથી ફોર્મ રક્ષિત આપણે નીમામાંથી ભર્યું છે. સવાદી નીમામાંથી नीमाમાંથી આપણે છે. थैंक यू सक्सेस. મળીએ છીએ. थैंक यू. ओके, कैसा रहा ओवरऑल? बहुत अच्छा गया. बहुत अच्छा. स्टैंडर्ड था ये बेसिक था आपका? बेसिक. बेसिक. थियरम कौन सा पूछा? थ्योरम अपने को पाइथागोरस पूछा पर मैंने किया नहीं. पाइथागोरस, पर आपने नहीं किया हुआ. नहीं. ओवरऑल पेपर आपका कैसा रहा? बहुत अच्छा. मेरा तो 11:30 को खत्म हो गया था. 11:30 खत्म? इतनी जल्दी? हाँ? पूरा लिखा हुआ है. हाँ. अच्छा, क्या नाम है आपका और कौन सी स्कूल से आप? मैं रुद्र पढ़ा है. ये डीपी से ही हूँ. डीपी से ही हो? फिर तो घर का ही है. हाँ. थैंक यू रुद्र. જો અર્ધગોલકનું વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ અર્ધ એટલે પાઈ સ્ક્વેર એટલે BC અને આમાં C અચ્છા હા કરાય તું વૃત્તાંત વાળું પાઈ થીટા ભાગે 180 સોરી તું પાઈડી આડિયો એ C જ લખ્યું પાઈડી અને આમાં સમીકરણ આ નજીક સમાંતર છે A plus A આમાં છે કોણે લખ્યું વર્તુળના પરિઘમાં પાઈડી આવે 2 પાઈ આર એટલે પાઈડી થાય વર્તુળની અંદર આ દાખલો એક પણ નહીં રાત્રે જ કરાયો આ પેલું સૂત્ર ભલે. a કૌંસમાં x કોણે વાળું પાંચ ભાગ નામ તારું? જૈનિલ. શું? મકવાણા જૈનિલ. મકવાણા જૈનિલ. અને કઈ સ્કૂલમાંથી છે? નીમા વિદ્યાલય. નીમા વિદ્યાલયમાંથી. પેલી બાજુ જવાનું છે, આ બાજુ નહીં આવવાનું? કેવું રહ્યું આખું? મસ્ત ગયું. એકદમ સરસ. હા, એકદમ સરસ. જે 26 માર્ક્સના ઓબ્જેક્ટિવ પ્રશ્નો હતા વિકલ્પો વાળા એ આવ્યા. બધા આવડ્યા. પ્રમેય કયો પૂછ્યો? એટલે પ્રમેય પ્રમેય એટલે થિયરમ. થિયરમ થિયરમ કયો છે? ઓલો 6.1. પાયથાગોરસ? ના બે ઓલા હા થર્ડ થિયરમ. ઓકે, સરસ. ઓવરઓલ સારું રહ્યું? સરસ. થેન્ક યુ. આજનું ગણિત વિષયનું પેપર કેવું હતું? જોરદાર જોરદાર. આમ જકાસ 1 નંબર. નંબર પાસ કે ફેલ? પાસ પાસ. જકાસ 70 આમ પણ 80 માર્કનું પેપર હતું. ઓકે 100 માંથી 200 ના 400 આવશે ઓહો. આજનું ગણિત વિષયનું પેપર કેવું હતું તમારા મત? બેસ્ટ માં બેસ્ટ ખાલી ડી વિભાગ આટો તો આ ડી કા સી સી વિભાગ આવ્યો. ઓળખો છે મને? હા યાર તમને ના ઓળખું બરોબર બરોબર. તમે તો યુટ્યુબર થયા યાર બોલો કેવું હતું પેપર આજનું? એક નંબર ગાયું ખાલી સી કેટલા માર્ક આવશે? આરામથી ગણેશ સ્કૂલ નું નામ રોશન કરશો કે નહીં? હા તો કેવું ગયું પેપર? સર બહુ મસ્ત ગયું બહુ મસ્ત ગયું પેપર કેવું હતું? આપણે કરાવ્યું એ મુજબ જ આવ્યું હતું? બધું તમારે આવ્યું એમ બતાવો.
કયો પ્રમાણે લખ્યો ઓહો કેટલા આવશે આવી જશે 45 જેવા પાસ તો થઈ જશે ઓકે જેને ઊભી જ નથી એ પાસ થઈ જશે બાળકો આવો સુમિતલાલ કેવું છે કેવું પેપર તમારું જોરદાર મસ્ત કેટલા આવશે કેટલા આવશે 70 ઉપર 70 ઉપર 80 માર્ક નું પેપર હા 80 માર્ક નું હતું ઓકે નાઈસ ચલો તમારો ખૂબ ખૂબ આભાર અમારો ખૂબ ખૂબ ધન્યવાદ ચલો હેડો કરવા માટે ચાલો ક્યાં બોર્ડ કેટલા માર્ક આવશે 30 ત્રણ આખા વર્ષની મહેનત 3 કલાકમાં કેવી ગઈ બહુ સારી એક નંબર બહુ મજા બરોબર ચલો